હરીજી હા ઈ તો રાતો રાત વેચી મારી છું ના ચમ દેખાતી નહીં. અલ્યા ભાઈ મંદિરે ઊભી છે. એવું છે એમ? ઓવે કાલ તો જવાનું નહીં ને? શું કામ હતું? વર્ધીમ લઈ જવા હતા મન ચોકાન મન હા હરી એવું છે એમ? ઓવે 1500 રૂપિયા થાય. 1500 રૂપિયા ભાડું. ઓવે ઓ તારી હરીજી તમે તો લગીને લાસારી નહીં અડતી હો. એટલે શેની લાસારી બેઠું હું? એટલે કોક ઝઘડો હોય તો સીધો અમને ફોન કરો છો અને પાછા ભાડું કે 1500 રૂપિયા. થોડી તો લાસારી રાખવી તે કી. ઓ તારી બસ કઈ મારી વાત તમે કોણ ખોલીને ઓફળી લ્યો કે ઝઘડો ઝઘડાની જગ્યાએ છે અને ધંધો ધંધાની જગ્યાએ છે. ધંધામાં હું કોઈની શરમ નહીં વેડું. તમને કહી દીધું મેં. તમારો ઝઘડો થાય તો કાલી રાતે મને ફોન કરજો, હું હાજર થઈ જાયો. પણ અમારે તમારે કોઈ ઝઘડા થતા જ નહીં. તો કરો ઝઘડા, બીજું શું તાણી? શું કરવા હેજી વેજી ઝઘડા કરવા પડે? 1500 રૂપિયા થાય તમને કહી દીધું મેં. એટલે થોડી લાસારી નહીં રાખો એમ ને? 1 રૂપિયા નહીં. હરીજી અત્યારે ગેસનો ભાવ કેટલો થઈ ગયો છે યાર? એટલે અમારે બદલા વધ્યો છે. અરે બાસ્કુજી 1500 રૂપિયાથી મારે 1 રૂપિયો કમાવાનો નહીં. અડધા પૈસા ગેસમાં જતા રહી. આ ગાડીનું ગહમણ નહીં ગણવાનું યાર. એ માટે કોઈ ગહમણ ના થાય, હું ગેસ ભરી જયું. આ તો તમે આ બીજો કોઈ કયો હોત ને તો 2000 રૂપિયા કોત. અહીંયા ગેસમાં જે ગાડી ફરતી ને એ બધું બંધ થઈ ગયું. હવે એ સિસ્ટમે બંધ કરી નાખી છે. કાયદેસર ભાડું થાય. એટલે મારો વારો આવ્યો એટલે બધું બંધ કરી નાખ્યું એમ? અરે બધાના ચાલુ કર્યા યાર. બધાના પૈસા લેવું છું હું. ગેસ ભરી દેયો નીકળ રોટલા ખવડાયો. હા ઈ તો અમે ખવડાવશું. ચો દાહો આઈ ગયા છો તે 1200 રૂપિયા આલ્યો, કાલે આવી જજો. 1500 રૂપિયા થાય. એટલે થોડી તો શરમ બેઠો. લગી રે ની 1500 રૂપિયા આલશો તો ગાડી સેલવાક છે, બાકી નહીં વાગે. તમને કહી દીધું. એવું છે એમ ને? ઓય સારું હેડો. પછી આખા વાહમાં 1500 લેવા પડશે હો. જેવી જગ્યા અને જેટલા કિલોમીટર પર મને ભાડું થાય. આ તે આય 50 કિલોમીટર છે, ચોક 50 કિલોમીટર જવાનું થાય તો 1500 રૂપિયા લેવા પડશે. હારું લ્યા ભાઈ, બધાના હરખા પૈસા લેવાય. બસ નકે મને ચેડથી ખબર પડશે ને તો હમુ નહીં આવો હો. પછી મહિના જો તમે ત્યાં ઝઘડો કરજો મારા ઘરે આવીને. બીજું શું? ના રે ના, અમારે શું કરવા મારવા પડે તમને? તમે જો ને યાર, કાલ મારી ગાડી આવી જાય. બીજું શું? હા વહેલા આવી જાજો. હારું તમારો તો કઈ ગાડીઓ આકે છે મૂર્ખા. એટલે આ તો ગોમ છે નહીં વગડો. અલ્યા તારી આ વિફરેલા વાઘની જો રિક્ષા પડી હોય એકણ કોઈ બાઇક વાળો આવી કેતો નહીં. અને મને દેખાતું નહીં હોય દાડે દીવે. કોઈ દેખાતું નહીં. એ એ એ એ કેવું પડે? એટલે જવા દે ને યાર, મગજ છટકાયા વગર તારે. એ જવા દે ને કે હવે પછી કાચ જાહે હમણાં. હા એમ હોય તો પછી એ આ કાળા કાચ વાળી ગાડી લઈને આયા હાટે કોઈ મળદ ના થઈ જવાય. એ માટે આ વિફરેલા વાઘ જેવો જીગર જોવે. જીગર ખોલ. એ કશું દેખાતું નહીં, કશું દેખાતું નહીં. કયો છે આર્યો? એ તું જવા દે ને યાર. કાચ ખોલવો છે કે નહીં ખોલવો? હવે છેલ્લી વાર તને કહું છું, તારે કાચ. એ એ એ એ ગાડી મેં એ એ બંધ થઈ જા લ્યા. કશું બોલતો ના લગા વાકણ ને વાકણ ફોડી નાખ્યો તને કહું હું. હા કાલે જ હોજે અમારા ગામમાં છે ને એ ગોમની એ એ ડોબા 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 ભાઈ જાય. એ ભાઈ જાય ભાઈ જાય ભાઈ જાય. રિયલ માં ભાઈ જાય. માફી માંગ. માફી માંગ. માફી? હા હા માફી તો મરી જાય ને તોય નહીં માગું. ભાઈ જાય. એ માગું 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 માફી માગું. ભૂલ થઈ ગઈ, ભૂલ થઈ ગઈ, ભૂલ થઈ ગઈ. બહુ પાવર નતો કરતો તું કાલ રાતે? હા એટલે ગણ્યા ગણ બાપા રે.
અમને ઓળખતો નહીં તું? હા? અમે મેટર કિંગ છે બે જણા. અમારા શેડા ચો અડીસી ની એ તને હજુ ખબર નહીં. તને ફોન નહીં લ્યા એટલે તો તારા પાસેથી બધું એડ્રેસ લીધું તું અને તારું નામ પૂછ્યું તું. હા એટલે આ પૃથ્વી ગોળ છે અને આ સમયનું ચક્કરવ્યૂહ ગમે તાણી ફરીને આવશે. કાલ મેં તમને માર્યા હતા, આજ તમે મને મારશો અને કાલ પાછા મારા ઘાટમાં આવશો. આ ગોળ પૃથ્વીના ચિયા ખૂણામાં તું ખોવાઈ જાય ને એ તને ખુદને ખબર નહીં પડે. હા જપી જા. અમારું કુટુંબ રહ્યું ને એ ભમરા જેવું છે. એવું ઓય હા અને અમારા કુટુંબનો વેટાણા ને તમે તો પછી તો એ હાદા નીરો. ખાલી એક વખત ખબર પડી કે મને તમે ઉઠાઈ ગયા છો તો પછી આ તમે તો ગોત્યા નહીં જડો. હા અમારી ભૂલ થઈ ગઈ. ભૂલ થઈ ગઈ ખરેખર. હવે મને નથી ખબર. તાણે તમે ભમરા જેવા છો અમને નથી ખબર યાર. અમારાથી ખોટું પગલું ભરાઈ ગયું છે હવે. તમારું કુટુંબ આટલું બધું માથા પારે છે મને નથી ખબર. જેટલી એક્ટિંગ કરવી હોય એટલી કરી લો તમે તાર. બધી ખબર પડે છે કે તમે એક્ટિંગ કરો છો. અરે ઓય શેખરજી ઓના અમે આપણે કોઈ એક્ટિંગ કરવી નહીં. સુખ શાંતિ બેસ બેહો. બેહી રે. ચોકન લઈ જવાનો છે. શું કરવાનું છે તારા હંગાત એ તને હજુ ખબર નહીં. હા નામ શું હતું તારું? વાઘુજી. વાઘુજી હાથમાં કડું પહેરું છું, બેટી પહેરું છું, ઘડિયાળ પહેરું છું, કળિયો પહેરું છું, પટ્ટાવાળી પાઘડી બાંધું છું. ઈ પાઘડી આખા ગામમાં કોઈ બાંધતું નહીં. અને મને શું કહેશે પબ્લિક? વિફરેલો વાઘ. વાઘ ફૂમતી વાઘ. ખરેખર મફુજી સાચું કહેતા હતા કે દીવો કરીને ઘર ના વતાવાય. આ દીવો કરીને ઘર વતાવ્યું અને હજી વેજી હું ફસાઈ ગયો. હવે કોઈને ખબર એ નહીં હોય ને મને દાડે દીવે ઉઠાઈ લીધો છે. મને બચાવવા જ કોણ આવશે? વાઘ. હવે વાપડ આ વાઘ છે ને આ વાઘના બે હાથે ઉડાડી મેળવાસી, બે કોને કાપી નાખવાસી અને છેલ્લે રહી જાય છે ને આ પાઘડી વાળું માથું ઉડાડી મેળવું છે. માથું જ ફોડી નાખવું છે. પછી તું કને ઓળખાણ આલે તારી કાયદા કાનૂન ડોહા બા બહુ કડક થઈ ગયા હતા રે. બીએતા જ નહીં. હા હમણાં પૂરો કરી નાખ્યો એકી ફેટે હમણાં. બેહીને નાખે. 7 વખત જેલમાં થઈને આયા બે જણા. તને કહું હું ના હોય જ નહીં. એટલે મર્ડરમાં નહીં જાવ હોય ને કાટલી ગળા પટી જાવ હોત. એટલે મર્ડર નહીં કરતા અમે, ટોર્ચર કરે છે. અમે ખાલી માણસને પૂરો કરી નાખે છે. ઈ મરતે મરતે જીવે ને એવો કરી નાખે છે એને. સમજો? એટલે તમારે મન મારવાનો છે કે બદલામાં પૈસા માંગવાના છે કે હરિભાઈ બોલાવાના છે કે કરવાનું છે શું એમ કહું છું. શકલ ઉપરથી તો તારા ઘેર છે ને ફૂંચી ખાવાય મને લાગતું નહીં. કશું નહીં. હા ફૂમતે એક પીળી પાકડી વાળો બરોબર, એક લીલી પાકડી વાળો અને એક પેલા વડીલ હતા. વડીલ કોણ હતા? એ વડીલનો સ્વભાવ સારો હતો. હો. આગેવાન છે અમારા ગામના. એવું એમ? અને પેલો પીળી પાકડી વાળો એ અમારા કુટુંબમાં કુટુંબ એ એમ? ઉઠાવા છે એમ? નામ હા નામ શું હતું એમ? એનું નામ બાદરજી. બાદરજી એને ઉઠાવા છે બાદરજી. ના, એ તો બધાનો વારો લે. હ બધા નજરમાં જ છે અમારા. મેન ટાર્ગેટ તમે હતા ભાઈ. હા તું હતો. તું તમે નહીં, તું હતો. ઉએ જો ઓ આશો તો ન્યાથી જ રાખવાની તને કહું હું. હા મારો ઓછો જેવી છે અધરજ રીસી. ભાઈ જા નાક ને બાગ બધું તને કહું હું. ઉએ ફૂમતે ચક્કુ કાઢો ને કાપી નાખ, નાહી દઉં રોડ ઉપર. ચક્કાનું બોલ્યા ચક્કુ લાયા નહીં આપણે. હથિયાર કોઈ નહીં લાયા? કશું નહીં. એટલે આબરૂ જાય છે. કોઈ કાઢો કી એ તમે ખાલી બીવરાવત છો. ચક્કુ ના મારો તમે. ઓએ તમે એવા ગુંડા નહીં. એવું તાણી એ તો ગુંડા કેવા હોય? ચક્કા મારે એ તો ખતરનાક ગુંડા હોય. ચાવી છે. બાપા રે! ડોહા ભૂલ થઈ ગઈ. ભૂલ થઈ ગઈ. કાઢો કોના છે? ટોમી કાઢો ટોમી. થેલી તોડી કહેતા નહીં તમે. હું મારતા હશો મન? તાણી અરે ગુંડાસી પછી ગોડાસી. અરે થેલી તોડ લ્યા. તોડ થેલી તોડ. થેલી તોડ.
એટલે થેલી તોડું તોડું આ તોડ જો કોઈ હાથ ચાલાકી કરી ને તો દબાઈ નાખશે એમની આમ. તાકાત નહીં લે, તાકાત નહીં. જે જગ્યાએ અમારા ગજના વાગે ની એ તમારું કોઈ ના હેડે. ઉભા રે. શું બોલતો તમે? પેટમાં પેદા હે? બોલતો તો હું તું. હે? શક નહીં, ઓરિજિનલ ગુંડા હવે શક નહીં. હે? મને બગાડો છો લે. એ તો વાજી જાય કાથી. જો પડે હાથ મારો. ખતરનાક. એ જવા દે હવે. ડ્રાઈવર, તને જે લોકેશન કીધું ની એ લોકેશન ને ગાડી જવા દે ફટાફટ હેડ. ચક્કુ પોનું આ બધું પટી ગયું. હવે શું આવશે? હવે છેલ્લામાં છેલ્લી સજા તને ઊંધો બોધવાનો છે અને તે દેતવા કરવાનો છે. તને જીવતો હળગાવાનો છે. હા તું રીબી રીબીન મરે લે. હા. અમે નહીં કહેતા કોઈનું મર્ડર નહીં કરતા. ટોર્ચર કરો છો, ટોર્ચર કરીને હોમેલ્યો એના હાથે મરી જાય એવું કરો છો. તારું હાડકું ઘેર નહીં જાય. સમજો? તારા ભાઈઓ તને કાયમ માટે ગોતતા રહી જાય હા. કે અમારો ભાઈ જોઈ ગયો. પણ હા, તને અમે બરોબરનો મારશે એ જગ્યાએ લઈ જઈને તને માફી મગાવશે બરાબર, અને એ વિડીયો ઉતારશે હો. અને તું પટી જાય ને એના પછી વિડીયો મળશે તારા ભાઈઓ ઉપર. નંબર આલજે હો. માફી તો માજી મેં 10 વાર તો ગરમી કરી જો તન. હજુ અમારી ધી નહીં ઓલાતી. હા, જવા દે લા, ગાડી જવા દે. રે તો તમે ગળાની સોગમ મને 10 દાડા પકડીને રાખશો ને તો મારું મોઢું એવું છે ને કે તમને રીત ચડી જ જાય મારું પેરો. શકલ તો તારી ને મારી સમજ છે બરાબર. તું થોડોક ધોળો છે ને હું થોડોક કાળો છું બરાબર. ફરક એટલો છે, 19-20 નો ફરક છે, વધારે કોઈ ફરક છે નહીં. પણ હું થોડોક ખતરનાક છું અને તું ખાલી બોલવાનો વાગ છે એમ સમજી લે. જા દે લા ગાડી હેડ. હજી વેજી ફસાઈ ગયો શું? હવે હરિયો બચાવવા આવે એમ નહીં કે બાસ્કુઈ બચાવવા આવે એમ નહીં. એ હમણાં જ ઉતરવાના જતા ને. નદી છે નદી. હવે ખબર પડશે કે તારા હંગાત શું થવાનું છે. હા, હેડ ચૂપચાપ નદીમાં હેડ. એટલે પણ ડોહામાં હું કશું બોલ્યો નહીં. ફૂંટાઈ ફૂંટાઈ મરી જા ફૂંટાઈ. હેડ હેડ. 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 આ ઓ ભાઈ. હાથમાંથી તું લાવી દી લે. એ અરે વાગતથી તોડવામાં તને કહું હું નહીં મેલી. ચાપડો. હે મેં કાલ તમારા ઉપર જીવ બાળ્યો તો ચાણી કાલે. યા તું તો બંધ થઈ જા. તું તો ફરી વળ્યો તો હા. પાછો કે જીવ બાળ્યો તો, જીવ બાળ્યો તો, જીવ બાળ્યો તો, જીવ બાળ્યો તો. હેડો લઈ લો. હેડો હેડ. હજુ તો બાકી છે ઘણું. હેડ. હજુ તને ઊંધો બોધવાનો છે. હવે સમજી લે કે આ જગ્યાએ છે ને તારો છેલ્લો દાડો છે. આ તારું પિક્ચર પૂરું લે. હા. બેસ. હવે બેસ. ઘૂમતે હે. હું વિડીયો બનાવું હવે. વિડીયો બનાવ. તમે ઝાપોટો. ચાલુ કરો. ઉભા રહો. હમણાં કરજો કેમેરો. જો ઉભા રહેજો. હું આવ્યો. બોલવાનું નહીં, બોલવાનું નહીં. હવે જોઈ લો અમ્મી વાકન. શું થાય છે? એટલે એક મિનિટ ચાલુ.
ચાલો વિજય ચાલુ છે હમ. એ લીલી પાઘડી જોઈ લે કાલે તું અમને છેતરીને તારા ગામમાં લઈ ગયો તો અને કન આયરો ઘણી દાદાગીરી કરતો તો તોડા દાડે ઉઠાઈ લીધો છે જોઈ લે હા અને હવે શું હાલત થાય છે ને એની એ જો તું ખાલી લીલી પાઘડી પીળી પાઘડી હે ઘણો પાવર ગરમ તમે બધા કિંગત છે લ્યા ફૂમતાઈ તમે મેન વાત ભૂલી ગયા તોડ 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 એ તો કહું છું આ તો નહીં જોતો ચાલુ કરો થઈ ગયું ચાલુ ચાલો એ લીલી પાઘડી તું કાલે છેતરી મને તમારા ગામમાં લઈ ગયો તો અને આયરો ઈકણ વધારે દાદાગીરી કરતો તો જોઈ લે તોડા દાડે ઉપાડી લીધો છે બરાબર એટલે હવે તમારે એને બચાવવું હોય તો રૂપિયા 5 લાખ રૂપિયા લઈને અને તમારા બાજુના ગામમાં જે નદી પડે છે ને ઈકણ ફટાફટ આવી જો વધારે વાર થઈ ની તો આયરો નહીં મળે એની લાશ મળશે હા ફટાફટ આવી જો અને પીળી પાઘડીને લેતો આવજે હા જેટલા તમારા ગામમાં મળત છે ને એ બધા લેતા આવજે હા અને હવે જોઈ લે કાલે ઓને મારું શર્ટ ફાડ્યું એને તો ફાડ્યું તું હતો અરે ભાઈ જો ખાલી કેમેરો ભિખારી જેવો કરીને મેલું તમારા ભાઈને તો ભિખારી જેવો કરીને મેલું જુઓ ખાલી બટકું ભરવાનું વિચાર્યું ને તો ખાઈ જાય તને જોઈ લો લ્યા તમારા ભાઈની હાલત આ જુઓ ભિખારી શું મતતો તો તું આ જોઈ લો ખાલી શું મતતો તો તું બોલે બસ નંબર લ્યો નાના પાંચથી નંબર લ્યો નંબર નાખો લીલી પાઘડી શું નામ છે એવાનું નામ હાજી બોલતો નહીં એક શબ્દ ના બોલતો જોયું સમજી શું લેતું હે બસ ફૂમતાઈ બસ શાંતિ રાખો ઘડી એ મેલો બોલતો નહીં પણ ચો બોલ્યો હું તો અમે મારે જ ખાઉં છું કઈ નો મેલો જતું રહ્યો ખ્યાકારજી આપણે એડ્રેસ તો આલ્યું પણ એક કહેવાનું ભૂલી ગયા હું ચાલાકીનું હાલ્યા ચાલુ કરો વિડિયો ચાલુ કરો હું બોલો અને આપણો મારી વાત જો તમે પૈસા લઈને નદીમાં આવો છો બરોબર અને જો કોઈ ચાલાકી કરી તો ગળાની સોગન આ ફૂમતાઈની સોગન તમારા ભાઈને જીવતો પટાઈ નાખ્યો જીવતો હા એટલે કોઈ ચાલાકી કરતા નહીં ખ્યાકારજી હવે એને ફોન કરો બોલતો નહીં બે રે હલો હા કોણ તારામાં એક વિડિયો મેલ્યો છે જોઈ લે એટલે કોણ બોલો તમે અરે ભાઈ તું ખાલી વિડિયો જોઈ લે વધારાની પંચાયત ના કર લે આ કનો અવાજ છે બાજુમાં લે તું વિડિયો જોઈ લે એટલે તને બધી ખબર પડી જાહે કે અમે કોણ છે હા પણ કોઈ એ શેનો વિડિયો ચાલો એ લીલી પાઘડી
એટલે હવે તમારે એને બચાવવો હોય તો રૂપિયા 5 લાખ રૂપિયા લઈને અને તમારા બાજુના ગામમાં જે નદી પડે છે ને એ પણ ફટાફટ આવી દો. જો વધારે વાર થઈ ને તો આયરો નહીં મળે, એની લાશ મળશે. હા, ફટાફટ આવી દો. પીળી પાઘડીને લેતો આવજે. હા, જેટલા તમારા ગામમાં મળે છે ને એ બધા લેતા આવજે. હા, અને હવે જોઈ લે. શું છે કાલે કોને મારું શર્ટ ફાડી એને તો ફાડ્યું. અરે ભાઈ જો ખાલી એટલે કેવી હાલત કરી મારી. કેમેરો શર્ટ ફાડી નાખ્યું. તમારા ભાઈને તો ભિખારી જેવો કરી મેળું જુઓ ખાલી. બટકું ભરવાનું વિચાર્યું ને તો ખાઈ જાય તમે. જોયો યાર તમારા ભાઈની હાલત. આ જુઓ ભિખારી. શું કરતો હતો તું? આ જોયો ખાલી. શું કરતો હતો તું? ડોબા બોલ્યો. બસ. અને હમણાં મારી વાત જો તમે પૈસા લઈને નદીમાં આવો છો બરોબર, અને જો કોઈ ચાલાકી કરી તો ગળાની સોગન, આ ફૂમતાઈની સોગન, તમારા ભાઈને જીવતો પટાઈ નાખ્યો, જીવતો. હા, એટલે કોઈ ચાલાકી કરતા નહીં. લે આ તારી શું કરવાનું? લે દુશ્મનો વાગુજી નું પાડી ગયા. લે અરે તમને બધા જવાબ હું આલું છું. તમે ફટાફટ મફુજીના ઘેર આવજો. મફુજી ઉપાધિ થઈ છે. વળી છે ને ઉપાધિ થઈ છે. અરે આ જો આ તો રાતવાળા છે. તમે જો પેલા એટલે વાઘુજી શું કરે છે વાકર? તમે વિડીયો જુઓ. તમારું ભલું એટલે હવે તમારે એને બચાવવો હોય તો રૂપિયા 5 લાખ રૂપિયા લઈ અને તમારા બાજુના ગામમાં જે નદી પડે છે ને એ પણ ફટાફટ આવી દો. જો વધારે વાર થઈ ને તો આયરો નહીં મળે, એની લાશ મળશે. હા, ફટાફટ આવી દો. અને પીળી પાઘડીને લેતો આવજે. આ જો કાંઈ એક પગ મોહાડી આમ છે ને એક પગ હોય છે તો કેટલી દાદાગીરી કરે છે આર્યો મૂર્ખો. અને હવે જોઈ લે. વેજી ઊંધું કર્યું છે. એટલે આ કીધું દીવો કરીને ઘર ના વતાડો. લુગડો ફાડી નાખે વાઘુજી ના. ભિખારી. એના જો યા આ જો અને હમણાં મારી વાત જો તમે પૈસા લઈને નદીમાં આવો છો બરોબર, અને જો કોઈ ચાલાકી કરી તો ગળાની સોગન, આ ફૂમતાઈની સોગન, તમારા ભાઈને જીવતો પટાઈ નાખ્યો, જીવતો. તમે ચોકડ રહો. એટલે કોઈ ચાલાકી કરતા નહીં. તમે બોલાયો હરીજી કો. શું કરવાનું મફુજી? આ શું રાતવાળી માથાકૂટ કેટલે પહોંચી છે તું? એટલે એને કેસ કર્યો. અલા કેસ નહીં કર્યો યાર. તાણી વાઘુજીને ઉપાડીને લઈ ગયા નદીમાં. ઓહો ચોથી સ્ટેન્ડ ઉપર થી. મફુજી હેડો ઈકણ છે ને વાય ભાજી નાખાડો. જીવતા જ રાખવા નહીં. તમે ખોટા જીવતા જવા દીધા હોજે. હીરા ચેતન છે 5 લાખની માંગણી કરી છે એટલે હથિયાર લઈને જ બેઠા હોય એટલે ઉતવાળું પગલું ભરાય નહીં. મને કોઈ ખુજવા દો. એટલે કના જોડે માજા 5 લાખ રૂપિયા? આપણા જોડે. ઓય આપણા જોડે તો ભરી મેલ્યા છે 5 લાખ રૂપિયા. તમે શાંતિ રાખો ને યાર. કોઈના જોડે 5 લાખ રૂપિયા નહીં. કશો વાંધો નહીં 5 લાખ હાલવા નહીં. તમારે બેગ પડી છે ને એ ખાલી લેતા આવો તો હડ. ખાલી બેગ એટલે આપણે ખાલી બેગી એના છે. હા, એક હાથમાં પૈસા ને એક હાથમાં વાઘુજી. અરે પણ મફુજી ઈ વસ્તુ આપણે કરો બરાબર. હા. વાઘુજીને આપણે લઈને હેડશે અને એના થેલામાં પૈસા ચેક કરશી અને પૈસા નહીં હોય અને એના જોડે કોઈક હથિયાર હશે તો ઊંધું નહીં થઈ કર. એના માટે મારા ભાઈ આઈડિયા છે. એવું? તમે ફટોફટ ગાડી કાઢો ને તમે ફટોફટ ઠેલો લઈને આવો. હેડો ઉપડો હેડો. અરે આવો. હેડજો હેડો. હરીભાઈ એટલે હરી
ગાડી તો બપોરે ગામમાં નીકળી હતી એવું એટલે આ ગાય નીકળી હતી મને ઉલાડી મેલે એમાં તો ના હોય ઓય આ રીત હતી બરાબર પેલા રહ્યા કશો વાતો નહીં હેડો તમે પોકો હેડો અને તમે હું આવું છું તમે અંબાડી જજો હા હા ચિંતા ના કરો હું બેઠો છું સારું હેડો બસ કઈ ઉમતાઈ, હે મન નહીં લાગતું કે કોઈ આવે હવે હવે ખેગારજી સાચી વાત કરું તમને હા ઓની કોઈ પડી જ નહીં આનો જીવે કે મરે એવું નહીં તમે જેટલા પૈસા માજ્યા છે ને એટલા રૂપિયા તો અમારા આખા ગામમાં ફરશે ને તોય ભેગા નહીં થાય. એટલે હોય કે ના હોય પણ તને હવે પટાઈ નાખવો છે પટાઈ નાખો. સજા પડશે. ઉમતાઈ, ઉમતાઈ. એ એ તું કોઈ ચાલાકી ના કરતો. બોલતો નહીં બે રે. કોઈ ચાલાકી નહીં અમે કોઈ ચાલાકી નહીં કરતા તમે કીધું તું ઈ પ્રમાણે અમે 5 લાખ રૂપિયા લઈને આયા છે બરાબર વાઘુજી ના બાજુ આ બાજુ હડો પેલા થેલો, પેલા વાઘુજી પેલા થેલો. પેલા વાઘુજી થેલો તો લે હા આપણે એ લીલી પાઘડી અને પીળી પાઘડી જોયો મારો પાવર લે ઓવે અલ્યા ઓય. તમારું કોઈ ના આવે લ્યા. હજુ તમારા ભાઈને મેં જીવતો રાખ્યો છે. નકે આવ પટાઈ નાખો. આનો જો ખાલી ભિખારી કરતા ખતરનાક કરી છે એટલે મારી વાત સાંભળો એ, એ, પૈસા વધારાની બીજી વાતો વાત ના નહીં કર. હવે આ પૈસા હું આલું છું અલ્યા. પણ કાલે આ બધી વસ્તુ પટી ગઈ હતી તો આ વસ્તુ તમારે નતું કરવાનું આ એરો એ બોલી ગયો તો મને વધાર અને છોડી ગયો તો અને અમે મેટર કિંગ છે લ્યા. થેલો આ બધે કશો વાતો નહીં તમે આવા બધા ધંધામાં જ ફરો છો સાંભળો મારી વાત હે. તમે એક બાજુથી વાઘુજીને લઈને આવો અને હું આવું પૈસા લઈ અમે એક લ્યા, હાથ ઉમતાઈ. વાઘુજીનો લાવો બેગ હા હા પણ વાઘુજી ના બાજુ લાવો જો ચાલાકી કરી તો સમજી લેજો તમારો ભાઈ ગયો. અમારે કોઈ ચાલાકી નહીં કરવી પૈસા આલી અને વાઘુજી નો અહીંથી લઈને હેડતું થવું છે તરત થેલો લાય, વાઘુજી થેલો લાય. પૈસા હા આવતા રોક લે હમણાં એ પૈસા ચેક કરી લેજો ને કે પાછા કાલે ફેર ઉપાડી જાહો મન. તમારા લીધે હું મારી કાઢા મરી ગયો છો માર્યો મન ગળાની છોગન તાણી જો જો એય, પૈસા તો નહીં લ્યા. અરે વસ પૈસા પૈસા મારા જોડે છે અબે બુટ્ટે હે ચી બાળ મંદિરમાં એકડી ભણી હતી હે સાહેબ વટાડવાના જુદા ને સાબાના જુદા તમારા તો હે પેલો કાચેડો રંગ બદલે ને ગિરગિટ હા ક્રિકેટ કહેવાય ને વડીલ મફુજી વાઘુજી સાચું કહેતા હતા આ 1.5 ફૂટિયું ડોહું કોઈ ઊંચું નહીં હા મને ખબર છે તમને ખબર ના હોય તો કહી દઉં કે જાણે તાણે અમારા ગામ પર સંકટ આવે ને એટલે ઢાલ હું બનું છું તમારા ઉપર સંકટ આવ્યું હતું ને તાણે ઢાલ હું જ બન્યો હતો ફૂહા ફૂહ પડતી હતી એટલે મેં છોડાયા હતા તમને હાથ જોડતા હતા તમે તમારા લુગડા ફાટી ગયા હતા અને આટલી બધી હદે ચમજ્યા ભૂલ થઈ ગઈ વડીલ હે જે થઈ ગયું એટલે જેટલી વખત જતા કરવાના તમે મફુજી હે? મફુજી આ વખત જતા ના કરતા મને આ ગામના પાટીએથી ઉઠાયો ને તાનના નદીએ લાયા એટલી ઘણા સોડ કર્યું છે અને વાયકણે બહુ માર્યો મને તું હાલત કેવી કરી ઈ મારી તો હવે પોલીસ સ્ટેશન જાય ને એટલે પોજરા થઈ જાય અને સાહેબ અને મારા બપોરે જોડે- ગામમાં ગાડી લઈને નીકળ્યા હતા જબરજસ્ત નીકળ્યા હતા હે જોઈ હતી તમારી ધોળી ગાડી પેલું ગાડીનું પોનું આવે ને ઓવે. મોટું, ટાયર ખોલવાનું એર્યું આટલે પડાય તું યા આ દુખાવો ચાલુ થઈ ગયો વાપડ્યું સાહેબ આર્યા શું ધંધા કરે છે તમને ખબર છે આ રીતની ગુંડાગર્દી કરે છે સાધન વાળા હાથે કરીને ટકરાવવાનું ને ઓકમાં લાવવાનું ને પછી તોડ કરવાનો હા. કેટલા લાખ રૂપિયા જોવે તમારે 5 લાખ માં જા 5 લાખ ચમ એટલે તમારા બાએ બંટી વાઈ હતી અમારા ગામમાં હે તો પછી હેજી વેજી શું કેમ મરી દો છો આ મફુજી હે? મફુજી મને કહેતા હતા ખબર છે કે તમને તો પટાઈ નાખવાના છે એટલે મુક પટાઈ નાખશો ને તો એ તમને પોલીસ લઈ જાય અને સજા પડશે એટલે ક્યાં પોલીસ નું અમારે આગળ કશું ના આવે પોલીસ ને તો અમે ખિચ્ચામાં લઈને ફરાશે સાહેબ ઓને તો ઊંધો બોજીને મારજો હો બરોબર નો અરે કાકા તમે ચિંતા ના કરો ઓય આજીવન બહાર નહીં નીકળવા દઉં હું ઓયાને છે ને મારી મારીને સોતરા પાડી નાખવાના છે એટલે કોઈ દાડો આવા ધંધા ના કરે યાર
મારે જીવવાનું હવે 4-5 વર્ષ. તો પછી ખાટલામાં બેઠે બેઠે હરીભરભું કરવું પડે. આવી રીતના 5 લાખ રૂપિયા પડાવવાના ને એકલા. ભૂલ થઈ ગઈ. ઓમાં મારાથી કશું નહીં વળે. ઓભળો મારી વાત. આ તો હજની પાર જતા રહ્યા છો. ગળાની ચોગન બધી એક્ટિંગ કરે છે. પાવર તો વેકડ કરતા હતા, આ તો બીજી તરહનો પાવર કરે છે. કાલ એક્ટિંગ કરી હતી ને એવી એક્ટિંગ હવે હાલ કરે છે સાહેબ. પેલા બે વિડીયો હું તમારા માં નાખી દયો હો. મને જીવ બળશે નહીં. મને રાતે જીવ બળ્યો હતો ચમ કે કગરતા હતા. કાકા ખોટી દાદાગીરી તો કોઈની હેડશે નહીં હોય કણ બરાબર. હા. અને હવે હોય ને આજીવન બહાર નીકળવા જવાન થતા નહીં. અને મારી છોતરા પાડી નાખવાના છે એટલે કોઈ દાડો કોઈને કિડનેપ ના કરી. વડીલ મારે જીવવાનું હવે 4-5 વર્ષ. તો હીર્યું પૂરું પાડજો જેલમાં. આ જેલમાં પટી જાય શું ફેર પડવાનો છે? બાપુજી આ ડોહલું છે ને ઈ બધી એક્ટિંગ કરે છે. પાવર તો વેકડ કરતું તું, ઝાલ્યું નતું રહેતું હોય. વડીલ બધા વખત તમારા છે. રાતે મેં ના નથી પાડી હરીભાઈ ઓવે. કે લે દીવો કરીને ઘર ના વતાડો. વાઘુજી વાઘ સ્ટેશને બેઠા હોય છે. હે આ તો અમે આવી ગયા ને કે પટાઈ દો તમને. પટાવી તો શું પેલું સફળું નતા તોડી આ જતા. જોજો તમારી હાલત કેવી કરી છે. અત્યારે લઈને આયા છે કોક. કશું નહીં, હે કશું નહીં જોડે, ખાલી થયા છે. કશું નહીં તાણી. તમારું ભલું થાય તમારું. અલ્યા માય કાંગલીઓ તમે શું ગુંડા ભણો લ્યા? હે? તમારા જોડે શાકભાજી વાટવાનું આ તો સાકું નહીં. બાપુજી. 5 લાખ રૂપિયા જોઉં છું આને લ્યો. આ તો અરે હતા નકા ડોહલાન તો હું છે ની દાટી જોત. આ રેતમાં ખબર ના પડે. આરી જોડ મને પહેલી કરવાની હતી. વાકણ દાટી જોત. ભૂલ થઈ ગઈ. પોલીસ લઈને ના આવત. ભૂલ થઈ ગઈ વડીલ. હવે એ તો જેલમાં બેઠા બેઠા કરજો. હરીભરભું ભૂલ થઈ ગઈ મારી એવું જેલમાં કહેજો. હવે તમારે જે કેવું હોય ને એ પોલીસ સ્ટેશનમાં જઈને કહેજો. સાહેબ અમે કશું નહીં તાતે ઊભું થઈ રહે ગરીબડું થઈ તાણી. પેલું વિડીયો મેલો સાહેબ ને કેવું બોલતું તું વિડીયો તો. બે વિડીયો હું તમારા માં નાખું હો. એવું એમ ઓય તો પાક્કો પ્રૂફ છે એમ ને. વિડીયો મેલે અને તમારા જોડે પૈસા માંગ્યા અહીં શું કીધું ખબર છે કે પૈસા નહીં આલો ને તો ઓન પટાઈ નાખશે. પંપો આલ્યો તો સાહેબ ઓય આ લુગડા ફાડ્યા એ બધું વિડીયો છે. હવે તમે ચિંતા ના કરો. ઓયન પોલીસ સ્ટેશનમાં લઈ જાય અને એવા રિમાન્ડ ઉપર લઈ આવ્યો ને કે જેટલી ઉઘરાણીઓ કરી છે જેટલા ગુના કર્યા છે એ બધું કબૂલ કરશે. આમાં જોડે સબૂત છે. હવે કશું ના મળે. રાત જઈને બાદ જઈ. ભયા હાલ ઓમ સીધા છો ને હા પેલા તો પટી જાય પણ તમે નેકળશો ને તાણિયા ઓમ નેકળશો. વાપર્યું સાહેબ હા ઓયના ઉપર દયા ખાવાની નહીં, કોઈને છોડવાના નહીં. એટલા બધા સુધારવાના છે એટલે જિંદગીમાં કોઈ દાડો કોઈનાથી હેજી વેજી દુશ્મની ના વરી. અરે કાકા ખોટી દાદાગીરી તો કોઈની નહીં હેડવા દઉં. હા થોબડું ઉખેડી નાખો તમે તાર. અને વયના જોડે જે ગાડી છે ને એ પડી લેજો પોલીસ સ્ટેશનમાં મિલ લેજો. ઈ તો જતી રહો એ તો બધું રિટર્ન થઈ જાય. તાણી. હે કંટાળ રાતે તમને છોડાયા હતા એ વખત ખમાન મજા થઈ હતી અને અત્યારે તમે જેલમાં પુરાવું છો એટલે આ વાતની તમારે કોઈ દાડો ખમાન મજા થાય નહીં. ઉપડા હા મારું પોંથો પાટણ હા.